ચોમાસાની તો વિદાય થઈ ગઈ છે, પરંતુ હવે માવઠા ખેડૂતોનું લોહી પીવાનું બાકી નહીં રાખે, કારણ કે ઓક્ટોબરમાં આકરી ગરમી સાથે વરસાદનું જોર રહેશે, આવું અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે। ત્યારે આવનારા સમયમાં દિવાળી આસપાસ જ્યારે કૃષિ પાક તૈયાર થઈ જશે ત્યારે કેવા માવઠા થઈ શકે છે, સાથે સાથે એક વાવાઝોડાની શરૂઆતથી જ અંબાલાલ પટેલ ચર્ચા કરતા આવતા રહ્યા છે। ત્યારે આ વાવાઝોડું ક્યારે સર્જાશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં કેવી અસર થઈ શકે છે, તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। સાથે સાથે આવતા મહિનામાં વાતાવરણ કેવું રહેશે અને શિયાળાની શરૂઆત અને શિયાળો કેવો રહેશે તે પણ જાણીશું। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરાઈ છે। સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો, ભાદરવાનો તડકો અને સાથે જ વરસાદી માહોલ। આ મહિનામાં વરસાદની સિસ્ટમો સક્રિય થતાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે એવી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં ગરમી વધુ પડશે અને સમુદ્રમાં વાવાઝોડા થવાની સંભાવના રહેશે। બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે, જેનું માર્ગ ઓમાન તરફ રહી શકે છે, કેમ કે તે અંગેની સ્થિતિ વાવાઝોડું સક્રિય થઈ ગયા બાદ નક્કી થાય છે। પરંતુ ચોક્કસપણે અરબી સમુદ્રમાં જો વાવાઝોડું સર્જાય તો એની અસર ગુજરાતમાં જોવા મળે છે। ભલે વાવાઝોડું ઓમાન તરફ જતું રહે, પરંતુ વાતાવરણમાં ફેરફાર થશે અને માવઠું કે વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે અને તેની અસર ગુજરાત સુધી થઈ શકે છે। આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે। શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં ઘણા પલટાઓ આવવાના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે 30 સપ્ટેમ્બરથી ઉઘાડ નીકળી જશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે, પરંતુ નવરાત્રિની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે, તેમજ નવરાત્રિના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રિના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રના કારણે વરસાદ થશે। હવામાન નિષ્ણાત આગાહીમાં જણાવ્યું છે કે પ્રચંડ વાવાઝોડા બનવાની શક્યતાઓ રહેશે, તેની અસરના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અને અરબી સમુદ્રના ભેજના કારણે માવઠા થવાની શક્યતાઓ રહેશે। વધુ પડતા માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે, કારણ કે રાતા સમુદ્રમાં અને કાળા સમુદ્રમાં ભૂમધ્ય મહાસાગરથી અરબ રાષ્ટ્રમાં થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવ્યા કરશે, એટલે આ વખતે માવઠા થવાની શક્યતા વધુ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 3 થી 5 ઓક્ટોબર વરસાદ થવાની શક્યતા છે, તેમજ 7 થી 12 વરસાદ થશે। 17 થી 30 ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે। ઓક્ટોબર મહિનામાં 2 વાવાઝોડા બનશે। બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે, જેની અસર 14 થી 20 ઓક્ટોબરના રહેશે। અરબ સમુદ્રમાં 7 થી 13 ઓક્ટોબર હલચલ થશે અને 28 ઓક્ટોબરની આસપાસ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। જોકે વાવાઝોડા બન્યા બાદ માર્ગ નક્કી થશે। તો ખેડૂત મિત્રોને ખાસ અપીલ છે કે જેનો પાક અત્યારે સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે તો તેમણે પાકની લણણી કરી લેવી જોઈએ અને જલ્દીથી પોતાનો પાક સાચવી લેવો જોઈએ, કારણ કે 28 ઓક્ટોબરની આસપાસ એક વાવાઝોડું અરબ સાગરમાં બને તેવી શક્યતા છે। આ વાવાઝોડાનો રસ્તો મુખ્યત્વે ઓમાન તરફ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ વાવાઝોડાના કારણે વરસાદ ચોક્કસપણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને ક્યાંય હળવા માવઠા થઈ શકે છે। આ માવઠું થોડું ઘણું પણ થાય તો ખેડૂતો જાણે છે કે એમના કૃષિ પાકને નુકસાન થઈ શકે છે। જે ખેડૂત છે તે સમજી શકે છે કે થોડા ઘણા માવઠાથી પણ મગફળીનો ભૂકો જે છે તેને ભારે નુકસાન થાય છે, મગફળી સાચવવી પણ મુશ્કેલ થઈ જાય છે। હવે વાત કરીએ રવિવાર સુધી નવરાત્રિમાં વરસાદ વેલન બનશે કે નહીં। નવરાત્રિને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવરાત્રિના પહેલા 4 દિવસ કેવા રહેશે તે અંગેની આગાહી કરાઈ છે। ગુજરાતના આજથી વરસાદનું જોર જાણે ઓછું થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે।
આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગરના કલોલમાં સૌથી વધુ 21 mm 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આ સાથે ગાંધીનગર, સાણંદ, તલોદ, વિજાપુર અને ઓલપાડમાં પણ વરસાદ નોંધાયો છે. આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ તેમજ ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના થવાની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 1 ઓક્ટોબર એટલે કે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત કરીએ બીજી તારીખની, તો બીજી તારીખ એટલે કે 2 ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત કરીએ 3 ઓક્ટોબરની, 3 ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત કરીએ 4 ઓક્ટોબરની, તો 4 ઓક્ટોબરના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત કરીએ 5 ઓક્ટોબરની, તો 5 ઓક્ટોબરના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાત કરીએ 6 ઓક્ટોબરની, તો 6 ઓક્ટોબરના રોજ નવસારી, વલસાડ જિલ્લાના તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે, જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ રૂપે જોવા મળી શકે છે. હજુ 3 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી અને જે મુજબ વરસાદ પડ્યો પડશે. તેમણે કહ્યું હતું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે અને પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે, જે મુજબ વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે. 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ્સમાં જણાવ્યું છે કે દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. IMDના જણાવ્યા અનુસાર યુપી, બિહાર, રાજસ્થાન, ઝારખંડ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી છે. આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રીમાં પણ વિક્ષેપ લાવી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ યથાવત છે. તેની અસરના કારણે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. વધારે વાત કરીએ તો ગુજરાતના વડોદરા શહેરમાં રવિવારે ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ દરમિયાન વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માત્ર 2 કલાકમાં 76 મીમી વરસાદ થયો હતો. વિશ્વામિત્રી નદી અને આજવા તળાવમાં પાણીનું સ્તર વધવાની ઘટનાને વહીવટીતંત્રની ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ રચાઈ રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે એટલે કે સોમવારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. તો આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદનું અનુમાન છે. 3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રી મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે, પરંતુ હવે જ્યારે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિઘ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે. ત્યારે નવરાત્રીના 9 દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું છે. 3 થી 5 દરમિયાન નવરાત્રી દરમિયાન હસ્ત નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 9 થી 12 દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી છે કે નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદ પૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે. ઓક્ટોબરમાં વાવાઝોડું આવશે. તેમણે કહ્યું કે શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19 અને 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે. અંબાલાલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું છે કે તારીખ 29થી શિયાળાની શરૂઆત થાય અને ઠંડી પડે અને 3 ડિસેમ્બરથી સખત ઠંડીનો અનુભવ થશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 27થી 30માં વચ્ચે ઠંડી અને જાન્યુઆરીની શરૂઆતમાં ભારે ઠંડીની શરૂઆત થઈ જશે. જાન્યુઆરી માસ ઠંડો રહેશે. આ ઉપરાંત ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ હાથ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. લાનીનોની અસરની શક્યતા કેટલાક તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાઈ છે, જેની અસર માર્ચ સુધી રહી શકે છે અને ઊભા કૃષિ પાકોમાં હાનિ થવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. ભૂસ્ખલનની શક્યતા છે, એટલે આ અરસામાં પ્રવાસીઓએ ખાસ કાળજી રાખવી જોઈએ. ચોમાસાની વિદાય છતાં પણ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાનમાંથી 23 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં ચોમાસાની વિદાયની અધિકારિક તારીખ 17 સપ્ટેમ્બર છે, એટલે કે આ વર્ષે ચોમાસાની વિદાય મોડી શરૂ થઈ છે. ગુજરાતમાં હાલ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના આ જિલ્લાઓની સાથે રાજસ્થાન, હરિયાણા અને પંજાબના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હાલ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને તેના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય હજી થોડી મોડી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં 30 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે. તે બાદ રાજ્યમાંથી ફરીથી ચોમાસાની વિદાય આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જુલાઈ અને ઓગસ્ટમાં એટલો વરસાદ પડ્યો હતો કે પૂરની સ્થિતિ પેદા થઈ હતી. વાત કરીએ સોમવારની, તો આવતીકાલે 30 સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ છે, જેમાં આજે રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યારે હવે વરસાદનું જોર વધારે વધશે કે ઘટશે તે અંગે હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આ વરસાદનો રાઉન્ડ હજી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ 28મી સપ્ટેમ્બરના રોજ તેમણે જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી અનુમાન હતું કે આ વખતનું ચોમાસું લાંબુ ચાલવાનું છે. સપ્ટેમ્બર અને નવરાત્રિ આવી તો પણ ચોમાસું પૂર્ણ થયું નથી. 30 સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ છે, જેમાં આજે રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. આ સાથે મોરબી અને સુરેન્દ્રનગરમાં 2-3 તાલુકામાં વરસાદની તીવ્રતા જોવા મળશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, નડિયાદ,
અને વડોદરામાં 1 થી 2 ઇંચ જેટલા વરસાદ અને ક્યાંક ગાજવીજ થવાની શક્યતા પણ છે. અમદાવાદ, ગાંધીનગરમાં અને કપડવંજમાં હળવા અને સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં, જેમાં ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લામાં અનેક જગ્યાએ 3 થી 4 ઇંચ જેટલા વરસાદ જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હળવું થતું જશે. સુરત, વલસાડ, વાપી તમામ વિસ્તાર ચાલુ રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતનું અંકલેશ્વર, ભરૂચ અને રાજપીપળામાં 2 ઇંચ જેટલા વરસાદ નોંધાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં થોડો સારો વરસાદ જોવા મળશે, બાકી અન્ય વિસ્તારોમાં મધ્યમ ઝાપટા પડી શકે છે. પૂર્વ કચ્છના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ખંભાતના અખાતમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધ્યું છે તે ધીમે ધીમે મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં તીવ્રતા બતાવશે, એટલે આ પ્રકારના વરસાદ આજે જોવા મળશે. 30 તારીખે વાતાવરણમાં ઘણી રાહત જોવા મળશે. 30 તારીખે ખૂબ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે, પરંતુ 30 તારીખે વરસાદની બહુ શક્યતા નથી. જે પછી ચોમાસાના વિદાયની શરૂઆત થશે, પરંતુ તે પછી મંડાણિયા વરસાદની શરૂઆત થઈ જશે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.